i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાલીમાં આવેલ સેઠ પી.કે. શાહ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કારગિલ વિજય દિવસમાં આવ્યો। 1999માં ભારતીય સેનાએ પોતાના શૌર્ય અને મનોબળથી કારગિલ પર પાકિસ્તાન દ્વારા કબજો કરેલ ચોટી અને મુક્ત કરાવી હતી, જેને દર વર્ષે કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે વડાલી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહીદોના માનમાં અને નિવૃત્ત સૈનિકોને સન્માન આપવા માટે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, કેળવણી મંડળના પ્રમુખ તખતસિંહ હડિયોલ, શહેર ભાજપ પ્રમુખ ગટુબાપુ, તાલુકા શહેરના ભાજપના મહામંત્રીઓ અને હોદ્દેદારો સહિત વડાલીજી તાલુકાના તમામ નિવૃત્ત શિક્ષકો હાજર રહ્યા હતા, સૈનિકો હાજર રહ્યા હતા, જેમનું ફુલાર અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમમાં બાળકીઓ દ્વારા રાષ્ટ્રભક્તિના ગીતોની ઝલક દર્શાવી તે બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। 26મી જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ। 1999માં પાકિસ્તાને આપણી સાથે દગો કરી અને કારગિલ ક્ષેત્રમાં આપણો વિસ્તાર જે કબજો કર્યો હતો એ આપણા સૈનિકોએ શૌર્ય દ્વારા જીતી અને એ ફરીથી અહીંથી આપણા જે વિસ્તારમાંથી પાકિસ્તાનના સૈનિકોને ખદેડી દીધા હતા, એનો આજનો વિજય દિવસ છે। આવનારી પેઢીને પણ ખબર પડે કે 1999માં આપણી સૈનિકોએ આપણા દેશ માટે શું ભૂમિકા ભજવી હતી, એમને શું શહીદી આપી હતી, એના ખ્યાલરૂપે આજનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાલી તાલુકા અને શહેરમાં યોજવામાં આવ્યો હતો। આજે પી.કે. શાહ ગર્લ્સ હાઈસ્કૂલમાં આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવે છે।